હવે મિત્રો આપણે આજે કામે જવાનું હતું તો પણ કેન્સલ રાખ્યું કેમ કે એનસીને વધારે જ ડાયરિયા થઈ ગયા છે. કાલે રાત્રે 1.5-2 કલાક જાગવું પડ્યું. 5 થી 6 ડાયરિયા થઈ ગયા. આપણી ભાષામાં ગુજરાતીમાં આપણે ઝાડા ઉલટી કહેવાય કે રાત્રે એ પણ બહુ હેરાન થઈ અને અમને પણ હેરાન કર્યા અને 5 થી 6 વાર ખાલી રાત્રે જ થયા. સાંજે પહેલાં થયા હતા અલગ. તો કદાચ વધારે થાય ને તકલીફ પડે તો એના માટે આપણે ઘરે રહી ગયા અને રાત્રે બહુ જ હેરાન થઈ. એ પણ નથી સૂતી, નથી અમને સુવા દીધા. હું સાઈડ ઉપર જવું અને તકલીફ વધે અને એડમિટ કરવાનું થાય તો એટલા માટે આપણે સાઈડ ઉપર ના ગયા. હવે હીરવાએનસી જોડે આજનો દિવસ રહેશું અને સાઈડ ઉપર કાલથી જશું. અને અત્યારે સવારમાં થોડું શાંતિથી 6 વાગ્યા પછી સૂતી છે તો આપણે 6 વાગ્યા પછી સૂઈ ગયા થોડી વાર. તો ઉઠ્યા છીએ આપણે, નહીએ ધોઈએ ને તૈયાર થઈએ. હવે વાગ્યા છે 10 ને હજુ હીરવાએનસી સૂતા હતા પણ હવે આપણે ઉઠાડી દઈએ કેમ કે હવે દવા પીવડાવવાની છે. જમ્યા પહેલાં જમ્યા પછીની દવાઓ છે એટલે બેને હીરવાએનસીને ઉઠાડી દીધા કેમ કે એનસી એકલી ઉઠાડીએ તો ભાઈ હીરવાને ઉઠાડી જ દેવાની છે. એના કરતાં બેન ઉઠાડી દીધા. ઓલરેડી ટાઈમ થઈ ગયો તો 10 વાગી ગયા એટલે ઉઠાડી દીધા. હવે એમને ચા પાણી કરાવીએ અને દવા જે કરાવવાની છે, દવા પીવડાવવાની છે, દવા પીવડાવીએ. શું દીધું બેટા રાતે? શું દીધું? કહું હીરવા દીદીને કહું દીધું રાતે, તને ખબર લે? તો હોઈ જઈ દી નહીં એનસી કહું દીધું બેટા, દીદીને કહું દીધું. ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા અને ભાખરી. હીરવાએનસી ઉઠી ગયા છે, જો નાસ્તો કરે છે. અને એનસીને જે જમે પહેલાંની દવા પીવડાવવાની હતી એ પીવડાવી દીધી છે. હવે થોડું નાસ્તો કરી લે, ચા નાસ્તો, એ પછી એને બીજી પછી પીવડાવીએ દવા. હવે મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું ને હવે ઘરના બીજા 1-2 કામ છે. આજે એનસીને તબિયત ખરાબ છે અને પ્રગતિને પણ હજી હમણાં જ રજા આપી છે, 3-4 દાડા થયા. તો એ વખત તો નારિયેળ પાણી થોડા હતા પણ હવે છે નહીં. તો હીરવાએનસીને પીવા થાય, મારે પીવા થાય, પ્રગતિને બધાને પીવા થાય. તો પહેલાં નારિયેળ પાણી લેવા જવું છે ને પછી આધાર કાર્ડ મારું તૂટી ગયું છે, 2 ભાગ અલગ થઈ ગયા છે તો આધાર કાર્ડ કરાવવાનું છે. તો એના માટે પણ જવું છે. તો ચા નાસ્તો કરી લીધો છે, ખાલી દીવાબત્તી કરી લઈએ પૂજાપાઠ અને પછી જે કામ છે એ પતાવીએ ફટાફટ. અને સ્પેશિયલ એનસી માટે આજે ઘરે રહ્યા છીએ કે એને કંઈ તકલીફ વધે નહીં, કંઈ બીજું કંઈ થાય નહીં એના માટે સ્પેશિયલ. કેમ કે પ્રગતિનો સવારનો ટાઈમ હતો અને એમને આગલા દિવસે કહેવું પડે એટલે હું ઘરે હતો એટલે પ્રગતિને ખોટું આપણે સાહેબનો ફોન કરીને કહેવું એના કરતાં આપણે તો કંઈ છે નહીં, એક દિવસ આપણે લેટ કામ કરીએ. તો પછી આપણે ઘરે રહ્યા છીએ બરાબર. અને હવે જો નાસ્તો ખાધું ને મમ્મી કંઈ એનસીએ સફરજન હવે ખાધું છે તો હવે દવા પીવડાવી દઈએ કેમ કે જમ્યા પછીની દવા છે એટલે કંઈક પેટમાં જાય પછી દવા પીવાય. તો સફરજન ખાધું, હવે દવા પીવડાવી દઈએ. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા. જે કામ માટે ગયા હતા, એક તો આધાર કાર્ડ તૂટી ગયું એના માટે જવાનું હતું તો મારું પ્રગતિનું 2 આપીને આવ્યા એક ફ્રેન્ડના ત્યાં. પછી આવશે એટલે કોલ કરશે. અને નારિયેળ પાણી પણ લઈને આવ્યા. જો હું એ પીવું અને આ જો હીરવાએ પીવે. એનસી કેવું હોય બેટા? મસ્ત હે? મચ્છા એવું કે મચ્છા કહું થયું ને તને? કહું થયું ને બેટા? હા એનસીને કહું થયું ને બેટા? હીરવા કોને કહું થયું? દીદીને કહું થયું ને? તો તું ચમ પીવે? તું ચમ પીવે? તને શા કહું થયું? હું ભલે પીવું કે આ દીદી ચમ પીવે? દીદી તો કહું નહીં થયું પીવાય કે. હવે મિત્રો આપણે જમી લીધું છે. જમીને હવે સૂઈ જવાનો પ્લાન હતો પણ હવે હીરવાએનસી શું થયું બેટા? હીરવાએનસી ઊંઘતી નથી એટલે એને ઊંઘે તો અમને પણ ઊંઘવા દે. એનસી કેવું હતું બેટા? સારું હા? આજે કામ પર જવાનું હતું સાઈડ ઉપર પણ એનસીના લીધે આપણે ઘરે રહેવું પડ્યું. એનસી કેવું હતા? કહી દે દોસ્તોને કહી દે કેવું હોય? હીરવા આ જો આ વાસણનું બાસ્કેટ ને આ જો પીન આ કેવું એંગલ ને બધું લઈને રમકડા રમવાના હોય. ઠેલો પડ્યો રમકડાનો આખો લેતા જા. શું ના રમકડા રમવાના કે આવું બધું રમવાનું હોય? જો પાછી કે આવું બધું રમવાનું હોય? માનતી તો હે જ નહીં હીરો તો. બાવ બધું નહીં રમતા. બા તો આ બધા કામ કરે એવું કે બાવ બધું નહીં રમતા એમ કે. બા તો વાસણ ભરવા લે. શું પેલા એને માગ્યું એટલે મેં આલ્યું એટલે કે શું કરવા આવ્યો બધું એમ કે પાછી મને બોલાય. હે કોના બોલે તું?
મને ચલો મિત્રો ફાઇનલી હવે ઉઠી ગયા છીએ. બપોરે મસ્ત સૂઈ ગયા હતા પ્રગતિ આવી લે હું પ્રગતિ હિરવાંશી બધા કેમ કે રાત્રે બહુ એનસીએ જગાડ્યા હતા. તકલીફ હતી એનસીને એટલે એને પણ બિચારી જાતે કરી નહીં જગાડ્યા એને તકલીફ હતી. તો અત્યારે હવે ફાઇનલી ઉઠી ગયા છીએ. શું કહે પ્રગતિ? બોલો. કેવું હે? સારું હે ને? હિરવા દીદી ક્યાં જઈ? દીદી ક્યાં જઈ? અરે કેવું બેટા? કેવું હતું? પપ્પા કેવા છે નહીં? કેમ કેવા છે? મમ્મી બર્થડે રજા ના રાખી તને કઈ થયું તો કે રજા રાખી જો કેવા છે? જો શું કહે એનસી? મમ્મી શું કહે? તો કે મારે કામ છે પાછા. જો પ્રગતિ કમ્પ્લેન કરે છે. પ્રગતિ એવું કહે કે મારા બર્થડેમાં રજા ના રાખી કે કામ છે ને એનસીને આવું થયું તો રજા રાખી દીધી. પણ મિત્રો એમાં એવું હતું કે હોસ્પિટલમાં આપણું વાયરિંગ બધું ખોલીને બેઠા હતા એટલે રજા ના રખાણી. અને અત્યારે હોસ્પિટલનું મોટા ભાગે પતી ગયું છે. ફ્રી થઈ ગયા છીએ આપણે એટલે રજા રાખી નકર આજે પણ ના રખાય. તો બહુ ઠીક છે. ચિલ્લાડો પ્રગતિ ચા પાણીનું કરશું. ચલો ચાનું કરીએ. ચા પાણી કરીએ હવે ફટાફટ કેમ કે વાગી ગયા છે 6 મિત્રો. 6 વાગી ગયા. આ જો 6 વાગી ગયા. 6 વાગી ગયા પ્રગતિ. હાલો ફટાફટ. આ હીરો જો હીરો. ચલો મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે. જમી લઈએ. હિરવાન છીએ તો જમી લીધું. ઓય આ બાજુ જો બે જણા જો ટીવીમાં પહેરી જાય જો ટીવી જોવે. હિરવાન છીએ તો પહેલાં ખાઈ લીધું એમને ખવડાવી દીધું. તો હવે આપણે ખાઈ લઈએ. મસ્ત મજાનો કેરીનો રસ બનાવ્યો છે તો મજા આવશે ખાવાની. નહીં હિરવા? હિરવાએ તો પણ ખીચડી ખાધી. હિરવા એ અંશી તમે જો ખીચડી ખાધી ને આ રસ બનાવ્યો તમારે ખાવાનો રસ? હજુ ખાવાનો? હિરવા એમ કે હજુ રસ ખાવાનો હે. ઓકે ચલો ઠીક છે મિત્રો. આજનો લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ કેમ કે હવે એડિટિંગ કરીએ પછી સૂઈ જઈએ અને કાલે સવારે સાઈડ ઉપર જવાનું છે અને કાલે વહેલા જવાનું છે. તો ઠીક છે મિત્રો આજનો લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો દવા પીવાની. હિરવા ઊંઘવાન કરવાનું જો 10:30 થયા. ના નહીં હા એ પ્રગતિ દવા પૈસા ચેટજે હવે પીવડાવી દે ફટાફટ. એ એનસી દવા પીવડાડો હોઈ જવાનું હે. ચલો બાય બાય કહી દો મિત્રો. હિરવા એ હિરવા એનસી કહી દો બાય બાય મિત્રો કહી દે. કાલે મળીએ નવા વ્લોગમાં. કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો. પપ્પા બોલે એમ બોલ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તું તો બોલ એનસી. તું તો બોલ એનસી. હા તું બોલે બેટા. નહીં બોલું?